ગઈકાલ રાત્રિથી તો કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કચ્છના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે, ત્યારે ભુજમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ભુજના આ મોટા બંધના દ્રશ્યો છે, જે આવક હમીરસરની આવક કહેવામાં આવે છે। ત્યારે નખત્રાણામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે, માંડવીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, મુન્દ્રામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ત્યારે આખા કચ્છમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અનેક નદી નાળા ડેમ છલકાઈ રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો અબડાસાના બેરાચીયા ડેમ પણ ઓવરફ્લો થયો છે, ત્યારે માંડવીનો વિજયસાગર ડેમ અને રાજડા ડેમ પણ ઓવરફ્લો થયો છે। ત્યારે અબડાસાના સુત્રી ગામમાં પણ પાણી ફરી વળ્યા છે, ત્યારે અબડાસામાં જે કાયલા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે। ત્યારે આપ જોઈ શકો છો, હમીરસર જે ભુજનું હમીરસર કહેવાય છે, તેમાં હમીરસરમાં પણ અત્યારે આવ શરૂ થઈ ચૂકી છે। હિતેશ જોશી, TV13 ગુજરાતી, કચ્છ। તો બીજી તરફ કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં કયા પ્રકારની વરસાદને લઈને પરિસ્થિતિ છે તે દ્રશ્યો અલગ અલગ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો અને તેના ઉપરથી સમજી શકો છો। કચ્છમાં ગત મોડી રાત્રિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, 5 ઇંચ જેટલો વરસાદ થયો। તો બીજી તરફ અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરી પડ્યા હતા। સુખપરથી શ્રી પારસને જોડતો એ રસ્તો પણ બંધ થયો છે। વાહનોની અવરજવર બંધ થતાં લોકો હેરાન પરેશાન થયા છે। વરસાદી પાણી ભરાઈ ગયા છે। બીજી તરફ અલગ અલગ જગ્યાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા લોકોની અવરજવરમાં વ્યાપક પ્રમાણમાં મુશ્કેલી થઈ રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, લોકોની ઘરવખરીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। તો અનેક જગ્યાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે। મહત્વનું છે કે અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એક તરફ સંત સરોવર છે, જ્યાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે। બીજી તરફ વિજયસાગર ડેમ જે માંડવીમાં, ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે। અલગ અલગ દ્રશ્યોમાં એક જ વસ્તુ જોવા મળી રહી છે કે ઠેર ઠેર વરસાદી પાણી રોડ રસ્તા પર વહેતા થયા છે।